કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કેએસ બ્લોગ રિવ્યુ. તો આજે હતો અમારા તાલીમનો બીજો દિવસ અને બીજા દિવસે અમારી શરૂઆત ભમરી પ્રાણાયામથી કરવામાં આવી. ભમરી પ્રાણાયામ કર્યા બાદ અમને તાલીમાર્થીઓને પ્રાર્થના, ભજન અને ધૂન કરાવવામાં આવ્યું અને ત્યાર પછી અમારા કાર્યક્રમ છે એની શરૂઆત કરવામાં આવી. તો સૌ મિત્રો પ્રાર્થનાની અંદર જોડાઈ ગયા અને સરસ મજાનું ભજન અને ધૂન બહેનો દ્વારા છે એ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાયસેક પર દરેક તાલીમાર્થી મિત્રોએ કાર્યક્રમ નિહાળ્યો, જેની અંદર વ્યવસાયિક તાલીમની સરસ મજાની એમને સમજૂતી પણ આપવામાં આવી અને ત્યારબાદ સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું અને સાહિત્ય વિતરણ કરવા બાદ અમારી એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી હતી. તો આજે બીજા દિવસની અંદર અમને પ્રથમ એક્ટિવિટીમાં બ્રેસલેટ અને બંગડી કેવી રીતે બનાવવી, તેના પર ડિઝાઇન કેવી રીતે કરવી, આ બધી જ બાબતો છે એની સરસ મજાની તાલીમ અમારા તજજ્ઞ મિત્રો દ્વારા અમને આપવામાં આવી. ત્યારબાદ અમારા બીઆરસી સાહેબ દ્વારા પણ આ જે તાલીમ છે એનું પર્સનલ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને સૌ તાલીમાર્થી મિત્રો છે એ પોતાની પ્રવૃત્તિની અંદર મગ્ન થયેલા આપણને જોવા મળે છે. દરેક શિક્ષક મિત્રો સારી એવી મહેનત કરીને દરેક એક્ટિવિટી છે એની અંદર ભાગ લઈ રહ્યા છે. દરેક વસ્તુ પોતાની ક્રિએટિવિટીથી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે દરેક ગ્રુપ છે એ સરસ મજાની પ્રવૃત્તિની અંદર વ્યસ્ત થઈ ગયું છે. અવનવી ડિઝાઇનની અંદર બંગડી અને અવનવી ડિઝાઇનની અંદર બ્રેસલેટ છે એ બનાવી રહ્યા છે. તાલીમની અંદર અમારા તજજ્ઞ સાહેબ દ્વારા પણ દરેક પ્રવૃત્તિનું સરસ મજાનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને ખરેખર દરેક શિક્ષક મિત્રો સારી એવી મહેનત કરી રહ્યા હતા. જોઈ શકો છો તમે દરેક ગ્રુપ છે એ પોતપોતાની રીતે બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. કોઈ તોરણ બનાવી રહ્યું છે, કોઈ બ્રેસલેટ બનાવી રહ્યું છે અને ખાસ કરીને અમારી બહેનો દ્વારા બ્રેસલેટની અવનવી ડિઝાઇન છે એ બનાવવામાં આવી હતી. જોઈ શકો છો તમે કે બ્રેસલેટ કેવી જુદી પ્રકારની ડિઝાઇનની છે એ તૈયાર થઈ ગઈ છે. સરસ મજાના પટ્ટાવાળા, મણકાવાળા અને ગલગોટા જેવા ડિઝાઇનના બ્રેસલેટ છે એ બનાવવામાં આવ્યા છે. હવે શરૂઆત થઈ ગઈ હતી બંગડીની ડિઝાઇન બનાવવાની. તો બંગડીની ડિઝાઇન છે એ કેવી રીતે બનાવવી એની સૌપ્રથમ અમને નિદર્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ દરેક ગ્રુપ છે એ ડિઝાઇન બનાવવા માટે પ્રવૃત્તિની અંદર વ્યસ્ત થઈ ગયું હતું. તો મેં પણ સરસ મજાની બંગડીની ડિઝાઇન બનાવવાની શરૂઆત કરી દીધી. અમારી બહેનો દ્વારા પણ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ હતી. જોઈ શકો છો સૌપ્રથમ દોરી છે એને વીંટીને કોઈ એક જગ્યાએ એકઠી કરી અને બંગડી હોય એના પર વીંટાળવાની હોય છે અને ત્યારબાદ એના પર આભલા અને વિવિધ પ્રકારની જે મટીરિયલ છે એ ચોંટાડીને સરસ મજાની ડિઝાઇન છે એ તૈયાર કરવામાં આવે છે. આ એક્ટિવિટી છે એ ખરેખર બાળકોને ખૂબ જ આનંદદાયી અને નવી લાગે છે અને સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે એ ઘણો સરસ છે કે ભવિષ્યની અંદર બાળકો છે એ શ્રમ ઉત્પાદક બને, પોતાની રોજીરોટી છે એ મેળવી શકે. દરેક વ્યક્તિ છે એને નોકરી મળવાની નથી, તો ભવિષ્યની અંદર બેરોજગાર ના રહે અને પોતાનો નાનો મોટો ધંધો કરી અને વ્યવસાય તરફ વળે એ હેતુથી આ તાલીમ છે એની શરૂઆત કરવામાં આવી છે અને દરેક શિક્ષક મિત્રો એ તાલીમ છે એ લઈને પોતાના શાળાની અંદર બાળકોને ઉત્સાહપૂર્વક એ કરાવશે. જોઈ શકો છો અવનવી ડિઝાઇનની બંગડી છે એ તૈયાર થઈ ગઈ છે અને આવી જ બંગડીઓ છે એ માર્કેટની અંદર ઘણા ઊંચા રેટથી વેચાતી હોય છે, પણ ખરેખર એની બનાવવાની જે કોસ્ટ છે એ ખૂબ જ ઓછી આવતી હોય છે. જૂની બંગડીઓની અંદરથી ડિઝાઇન તૈયાર કરીને નવી બંગડીઓ છે એ તૈયાર કરવામાં આવે છે અને ખરેખર બહુ અદ્ભુત તાલીમ કહી શકાય એવો અનુભવ અમને આજે થયો. ત્યારબાદ અમારી બીજી એક્ટિવિટી હતી એ દરેક ગ્રુપને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી આપવામાં આવી હતી અને એ એક્ટિવિટીની અંદર જુદા જુદા પ્રકારની સામગ્રી અને જુદી જુદી એક્ટિવિટીથી
જેની અંદર તમે જોઈ શકો છો કે સૌપ્રથમ સુથારી કામની એક્ટિવિટી આપવામાં આવી હતી, જેમાં એક ગ્રુપ દ્વારા સુથારી કામ છે એની અંદરથી સુથારી કામ કરીને સરસ મજાની ડિઝાઇન તૈયાર કરાવડાવશે. ત્યારબાદ બીજી એક્ટિવિટી હતી, એની અંદર ભેલ કેવી રીતે બનાવવી એની તાલીમ આપવામાં આવી હતી. તમે જોઈ શકો છો શિક્ષક મિત્ર દ્વારા ભેલ બનાવી રહ્યા છે. ત્યારબાદ વારલી ચિત્રકળા, જે બહુ રેર જોવા મળે છે અત્યારે, તો એ કેવી રીતે તૈયાર થાય છે એની પણ તાલીમ આપવામાં આવી હતી. શિક્ષક મિત્રો વારલી ચિત્રો છે એ દોરી રહ્યા છે. અને ત્યારબાદ આગળ બીજી જુદી એક્ટિવિટી આપવામાં આવી હતી, એની અંદર એક હતી ફ્રૂટ કટિંગ. અત્યારે ફ્રૂટ કટિંગનો જે બિઝનેસ છે એ ખૂબ ગ્રુપની અંદર ચાલી રહ્યો છે. જુદા જુદા ફ્રૂટ છે એને કટિંગ કરીને એની સજાવટ કરી અને ગ્રાહકને પીરસવામાં આવે છે, એની તાલીમ આપવામાં આવી. ત્યારબાદ સલાડ કેવી રીતે બનાવવું, એને કેવી રીતે સજાવટ કરવી એની પણ તાલીમ આપવામાં આવી. તમે જોઈ શકો છો જે સલાડ છે એને કાપીને કેવી રીતે સરસ મજાનું તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એક ગ્રુપ છે એને તોરણ કેવી રીતે બનાવવું એની તાલીમ આપવામાં આવી હતી. જોઈ શકો છો કે તોરણ બનાવવાની કામગીરી અહીંયા ચાલુ છે. તો આવી જુદા જુદા પ્રકારની એક્ટિવિટી છે એ અલગ અલગ 6 કે 7 ગ્રુપની અંદર આપવામાં આવી હતી. અને દરેક ગ્રુપ છે એ પોતાની પ્રવૃત્તિની અંદર મગ્ન થયેલું જોવા મળે છે. કોઈ ચિત્ર દોરી રહ્યું છે, કોઈ સલાડ બનાવી રહ્યું છે, તો કોઈ ભેલ બનાવી રહ્યું છે, કોઈ સુથારી કામ કરી રહ્યું છે. અને અહીંયા એક અલગ જ તોરણ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. અને દરેક શિક્ષક મિત્રો છે એ પોતાની ક્રિએટિવિટી દ્વારા એક્ટિવિટી કરી રહ્યા છે. જોઈ શકો છો ફ્રૂટ સજાવટની કામગીરી પણ બહુ સરસ ચાલી રહી છે. અહીંયા વારલી ચિત્રકામ છે એની અંદર રંગપૂર્ણી ચાલી રહી છે. એમાં અમારા ભાવિનભાઈ છે એ ખૂબ જ ઉત્સાહી છે. ત્યારબાદ અહીંયા સલાડ છે એને કટિંગ કરીને એની સજાવટની કામગીરી ચાલી રહી છે, તમે જોઈ શકો છો. અને આ કામગીરીની અંદર અમારા જે સેજલબેન છે એમને હાથે ચપ્પુ પણ વાગી ગયું છે. તો કામગીરીમાં એટલા બધા વ્યસ્ત હતા કે એમને હાથમાં ચપ્પુ પણ વાગી ગયું છે, જો બતાવી રહ્યા છે. ત્યારબાદ બીજો ગ્રુપ છે એ જુદા જુદા ગલગોટાની ડિઝાઇન કરીને સરસ મજાનું તોરણ તૈયાર કરી રહ્યું છે, જોઈ શકો છો તમે. અને ત્યારબાદ સાંજ પડતા અમારી 2 દિવસની તમામ પ્રવૃત્તિ છે એનું પ્રદર્શન છે એ અમારા બીઆરસી સાહેબ દ્વારા બહાર હોલની અંદર રાખવામાં આવ્યું હતું, જેની અંદર 2 દિવસમાં કરેલી તમામ એક્ટિવિટી છે એને ગોઠવી અને સરસ મજાનું પ્રદર્શન છે એ ગોઠવવામાં આવ્યું. તમે જોઈ શકો છો કે પ્રથમ દિવસે તૈયાર કરેલ અવનવી ડિઝાઇનની બેગ છે એનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જુદા જુદા તોરણ પણ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજ જે એક્ટિવિટી કરવામાં આવી હતી જેની અંદર સુથારી કામ દ્વારા સરસ મજાનું ચાવીઘર તૈયાર કરવામાં આવ્યું હતું. જુદા જુદા પ્રકારના તોરણ છે એ તૈયાર કરવામાં આવ્યા હતા. એક હારમાળા તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ દિવસે જુદા જુદા રંગની અને જુદા જુદા ડિઝાઇનની ઓઢણી બનાવવામાં આવી હતી, એનું પણ ડિઝાઇનિંગ કરવામાં આવ્યું, પ્રદર્શન કરવામાં આવ્યું. વારલી ચિત્રકળાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને અંતમાં એક સરસ મજાનું ઝુમ્મર છે એ તૈયાર કરવામાં આવ્યું હતું, એનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આખા દિવસનો થાક દૂર કરતી આ ક્ષણ જેની અંદર અમારા સૌ શિક્ષક મિત્રો છે એક હરોળની અંદર ગોઠવાઈ અને સરસ મજાનો પોઝ આપ્યો અને ખુશી ખુશી 2 દિવસ તાલીમ અમારી પૂરી થઈ. અને હવે જઈને બાળકોને શીખવાડીશું એ જ પ્રયત્ન સાથે મળીએ નવા બ્લોગની અંદર. થેન્ક યુ સો મચ. તમે ચેનલ